बोलिए सदगुरु कबीर साहेब की जय। गुरु धनी धर्मदास साहेब की जय। गुरु महाराज की जय। कबीर नामं परमं पुनीतं युगे युगे स्वामी हरन्ति दुःखम् दातार मुक्तं पुरुषं पुराणं चरणारविन्दं सततं नमामि। चरणारविन्दं सततं नमामि। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। विश्ववंदनीय प्रातस्मरणीय अखिल ब्रह्मांडना आदिपिता परमपिता परमात्मा सद्गुरु कबीर साहेबना चरणों कोटि कोटि वंदन। पूज्य गुरुदेवना चरणों कोटि कोटि वंदन। અહીં ઉપસ્થિત આદરણીય મહંત સાહેબાન અને પરમ પૂજ્ય મહંત શ્રી 108 અમૃતદાસજી સાહેબ, એમ નિકટમાં પરમ પૂજ્ય મહંત શ્રી 108 મહાવીરદાસજી સાહેબ, એમ નિકટમાં પરમ પૂજ્ય મહંત શ્રી 108 જગવંદનદાસજી સાહેબ, એમની નિકટમાં પરમ પૂજ્ય મહંત શ્રી 108 સંતો, સંત મહાપુરુષો, ભાવિક ભક્તો, ભાઈઓ બહેનો, બાળકો, સર્વ કોઈને મારા બંદગી। આજનો આ સુંદર મજાનો પ્રસંગ ગામ વાડી માતરિયા મુકામે અમારે ભક્ત શ્રી સુનામ હિંમતસિંહ ભાઈના આંગણે સદગુરુના સાત્વિક યજ્ઞનું આયોજન નિર્ધારિત થયું। આપણે બધા સાહેબની જ્યોતના દર્શનનો લાભ લેવા એકત્ર થયા। મૂળ કારણ જો કહીએ તો એ મૂળ કારણ આ છે, બાકી એમના અંતરનો કઈ સંકલ્પ, ભક્ત શ્રી અમારે હિંમતભાઈના એમના અંતરનો સંકલ્પ અને સંકલ્પ નિમિત્ત આજની આરતીનું આ આયોજન પણ એમના માટે, આપણા માટે આપણે બધા અહીંયા એકત્ર થયા તો આપણે બધાનું અહીંયા ભેગા થવા પાછળનું એક જ લક્ષ્ય અને એ લક્ષ્ય કે એ નિમિત્ત કંઈક સાહેબનું સ્મરણ થાય, કંઈક પરમાત્માનું ચિંતન થાય, એનું સ્મરણ થાય। કારણ કે આ સમયમાં અત્યારે તો આપણે બધા સાહેબને ભૂલી ગયેલા છીએ। ડીજેમાં ક્યાં સાહેબ યાદ આવે? હે, અત્યારે તો આપણો સમય ચાલે ને, અને આપણા સમયમાં આપણને કઈ સાહેબ યાદ આવે એવું છે ખરું? ડીજેમ જઈએ ત્યાં સાહેબ યાદ આવે? આનો ઇકો બંધ કરી દો। કઈ બાજુ છે આ ડબલ અવાજ આવે છે, જરા બંધ કરી દો। સદગુરુ કહે છે કે માનવ જન્મ અનૂપ હૈ, મિલે ન દૂજી બાર, પક્કા ફલ જો ગીર પડા તો બહુરીને લાગે। સદગુરુ શું કહે છે કે આ મનુષ્ય જીવન કેવું દુર્લભ છે, કેવું દુર્લભ છે? તો સાહેબ દ્રષ્ટાંત આપે છે કે જેમ ઝાડ ઉપર ફળ પાકે અને પછી એ પડી જાય પાછું એ ઝાડ પર લાગે, પાછું એ ઝાડ પર ન લાગે। સાહેબ કહે છે માનવ જન્મ અનૂપ હૈ, મિલે ન દૂજી બાર। જેમ ઓલું ઝાડ પરથી પાકેલું ફળ પડી ગયા પછી પાછું ન લાગે, એમ સદગુરુ કહે છે આ મનુષ્ય જીવન મળ્યું છે, આ ફરી આપણને મળશે કે નહીં એ કઈ નક્કી છે નક્કી? એ નક્કી નથી। અને અત્યારનો સમય આપણે બધા જાણીએ છીએ, ક્યારેક ક્યારેક પવન આવી જાય છે, વાવાઝોડું આવી જાય, હાંજ પડે એટલે ઘણીવાર એવું થાય કે ઝાડ ઉપર ફળ પાક્યું ન હોય ને તો પણ આવા ઝપાટમાં આવી જાય ને તો પડી જાય। સમજાય ને? ભલે પાકે કે નહીં પાકે પણ પડી જાય। એ પડે એની પહેલા એને જે કંઈ કરવું હોય કરી લેવાય। હવે એ ફળ તો કશું કરી ન શકે, એ શું કરી શકે? એ તો પોતે ફળ છે, એ કશું કરી ન શકે, પણ આપણે તો ઘણું બધું કરી શકીએ એમ છીએ ને? હે, સાહેબ કહે છે આ બાજી જો હાથમાંથી ચૂકી ગયા, સાહેબ કહે હજી છે બાજી તારા હાથમાં, માટે ચેત નર। આપણને સાહેબે કીધું, હા, સંતો આપણને સમજાવીને કહે છે કે આપણા જીવનની બાજી આપણા હાથમાં છે ને, બીજાના હાથમાં છે? આપણું જીવન એ આપણા હાથમાં છે। આપણે જેવું ઈચ્છીએ એવું જીવી શકીએ છીએ। હવે કેવું જીવીએ છીએ એ આપણને બધાને ખબર છે।
અત્યારે કેવું જીવી રહ્યા છીએ, આપણે જીવી રહ્યા છીએ, આપણને ખબર છે કે આપણે કયા પ્રમાણનું જીવન જીવી રહ્યા છીએ. સાત્વિક જીવી રહ્યા છીએ, તામસિક જીવી રહ્યા, કેવું જીવી રહ્યા છીએ એ આપણે જાણીએ છીએ. સાત્વિક જીવન કેવું હોય તો કે સાત્વિક જીવનમાં એના પરિવારમાં, એના કુટુંબ સ્નેહીમાં બધા જે કંઈ હોય બધા પ્રેમથી રહેતા હોય. સાત્વિક જીવન તમને સમજાવું છું. સાત્વિક એના ગુણો સાત્વિક હોય. પહેલી તો શરૂઆત થાય એના આહારથી. એનો આહાર સાત્વિક હોય, એનો વિહાર સાત્વિક હોય, એના મિત્રો, એના સ્નેહી જોડેનું એનું વર્તન પ્રેમપૂર્વકનું એનું વર્તન હોય. એના ઘરમાં, એના પરિવારમાં કલેશ ન હોય, શાંતિ હોય, કારણ કે એના ઘરમાં પ્રેમ હોય, અને પ્રેમ હોય ત્યાં જ શાંતિ હોય. પ્રેમ હોય તો જ શાંતિ હોય. સમજાય છે? હા. ઉત્પાત ન હોય, એના ઘરમાં ઉત્પાત ન હોય. ઉત્પાત એટલે નાના નાના કારણોથી ઝઘડવાનું ન થાય. કેમ? તો એની અંદર સંપ છે, સ્નેહ છે, અને એ પ્રમાણેનું જીવન જીવતો હોય એ સાત્વિક જીવન. અને એ પ્રમાણેનું જીવન જીવતો હોય તો જીવતા 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 એક સમય આવે કે એ એક પરિધિથી બહાર નીકળી જાય, એક સર્કલથી બહાર નીકળી જાય. હવે એ કુંડાળામાં રહેલો હોય, એ કુંડાળાની બહાર નીકળી ગયો. હવે એને કોઈ નડે, આ તો કુંડાળામાં હોઈએ ને ત્યાર સુધી જ બધા નડે. સમજાય છે? કુંડાળામાં હોઈએ ને ત્યાર સુધી બધા નડે. આ કુંડાળામાંથી બહાર નીકળવા માટે ભક્તિ એ માર્ગ છે. કયું કુંડાળું? તો કે અહીંયા માયાનું કુંડાળું છે. સમજાય છે? નાના મોટા બધાની પાસે કુંડાળા તો છે જ, અને એમાંથી આપણે છૂટતા નથી. રોજ નવા નવા કુંડાળા કરીએ છીએ. સમજાય છે? આપણે એમાંથી નીકળવા પ્રયત્ન નથી કરતા, પણ રોજ નવું નવું ઊભું કરીએ છીએ. તો જે સાત્વિક ભક્તિ કરતો હોય, સાત્વિક જીવન જીવતો હોય, એની ભક્તિ પણ સાત્વિક હોય. અને સાત્વિક ભક્તિ, એના વિચારો, એના સંકલ્પો, એ સાત્વિક ઉર્જા સાત્વિક ભોજનના માધ્યમથી એને પ્રાપ્ત થતી હોય. તો ઘણા આપણે બધા એવા હોઈએ, થોડુંક અત્યારે લગનગાળો ચાલે, થોડાક આગા પાછા થઈ જઈએ. હા, ઘણાને એવું થાય. અમારે હારા ભગત હોય ને તો કે સાહેબ થોડું લગ્નમાં જઈએ એટલે થોડુંક હવે બધા આગ્રહ કરે એટલે થોડુંક. મારો એક મિત્ર હતો, હું તમને જણાવું. મારો એક મિત્ર હતો, હું ભણતો તો પાલનપુર અભ્યાસ કરતો તો ત્યારની વાત છે. એટલે હું 10મા ધોરણમાં હતો અને એ ભાઈ 12 સાયન્સમાં. મારો મિત્ર હતો. અમારે જોડે ભણવાનું, જોડે વાંચીએ. જ્યારે વાંચવા બેસીએ ત્યારે અમે જોડે બેઠા, સ્કૂલથી આવીએ જોડે જોઈએ. તો એક દિવસ એને આવી રીતે લગ્નગાળો હશે ને લગ્નમાં જવાનું થયું. એ હતો આ બાજુનો, આપણે ઉત્તર ગુજરાત કહેવાય ને, બનાસકાંઠા ને એ બાજુ, ઉત્તર ગુજરાત, ગામનું નામ ભૂલ્યો અત્યારે. એ બાજુનો હતો. એ બોર્ડર, રાજસ્થાન બોર્ડર લાગી જાય એ ત્યાં એનું ગામ. હું એના ગામે ગયેલો. હવે ત્યાં એનું ગામ ને ત્યાં એ લોકોનો રિવાજ થોડોક જુદો. જેવી રીતે તમારે અહીંયા જુદો ને એવો ત્યાં થોડો જુદો. ત્યાં એવો રિવાજ, આ ભાઈને પહેલી વાર લગ્નમાં જવાનું થયેલું, કારણ કે નાનો હતો ત્યારથી અહીંયા આશ્રમમાં રહેતો, એટલે ક્યારેય ઘરે ગયેલો નહીં. પણ હવે મોટો થયો પછી આગ્રહ થયો ને એના પરિવારમાં કોઈક લગ્ન હશે તો એને એ સમયમાં ઘેર જવાનું થયું. એટલે કોઈ દિવસ એને લગ્નની આ બધી વિધિઓ જોયેલી નહીં. હવે એમાં એવું એ લોકોની પરંપરા ચાલે કે બધાને પહેલા થોડું ઓલું અફીણ હોય ને, અફીણ, આ બધાની આગળ અફીણ ફરે ને બધાએ અફીણ ચાખવાનું. એટલે ભાઈ આમ ફરતા, આ ભાઈ છેલ્લે બેઠેલો, કારણ કે પહેલી વાર ગયેલો ને પાછો યુવાન. આગળ તો બધા વડીલો હોય એટલે બધા બેઠેલા હતા, છેલ્લે આમ લાઈનથી બેઠેલા, ક્રમથી. અને ઓલી થાળી ફરે આમ. એટલે આમ ફરતા આના સુધી આવીને એટલે કે હવે તો હું છેલ્લો છું. અને આર્યા બધા શું જરા લઈને ચાખતા હશે, આટલું કમતું તો છે કે એને લઈને મૂકી દીધું મોઢામાં. આટલા. હવે એને ખબર નહીં આ વસ્તુ શું છે શું નહીં, કશું જ જાણ્યું નહીં, કોઈને પૂછ્યું નહીં, કારણ કે કોઈ હતું નહીં પૂછવા જેવું. હતા એ વડીલો હતા કે આ લોકો અમને પૂછે જ પાછા કંઈક. હવે વડીલો તો બધા હોય ને, એમની રીતની બધી વાત હોય, એટલે એને કોઈને કંઈ પૂછ્યું નહીં. અને ફરતા એના સુધી આવ્યું. એને આવી નાની ગાંગડી આટલી વધેલી હતી, એને લઈને મોઢામાં મૂકી દીધી. આજુબાજુ વડીલોએ જોયું ને પછી તો શું દશા થઈ છે. આ તો એણે મને કહેલી વાત. એણે કીધેલું કે ભાઈ સાહેબ, એ દિવસથી મેં લગ્નમાં જવાનું જ કે બંધ કરી દીધું, કે હવે જવું જ નહીં કે કોઈના લગ્ન. જઈએ તો કે ફસાઈએ ને. આપણે થોડુંક એવું ચાલે, હમણાં લગ્નગાળો ચાલે એટલે વળી આગ્રહ થાય એટલે થોડુંક
થોડુંક સારા સારા ભગત હોય પણ કે આગળના દરવાજે નહીં તો પાછળના દરવાજે, પણ થોડુંક યાદ રાખજો, આપણી કરેલી કમાણી જે કંઈ છે આ બધી કમાણી પલમાં નાશ થઈ જાય, પલમાં, પલ માટે. કારણ કે એ જે તમે નાખ્યું એનાથી ફેર શું થશે? તમને એમ થાય કદાચ ભૂલથી અમારે જતું રહ્યું, શું ફેર થશે? તો એનાથી તમારા વિચારો દૂષિત થશે, તમારું શરીર તો દૂષિત થશે જ. જ્યારે તમે ન ખાવાનું ખાઓ, ન પીવાનું પીવો, તો એનાથી શું થાય? એનાથી તમારું શરીર તો દૂષિત થાય, પણ શરીરની સાથે સાથે તમારું મન પણ દૂષિત થાય. અને મન દૂષિત થાય એટલે તમારા વિચારો દૂષિત થાય, અને વિચારો દૂષિત થાય તો તમે ગમે તેવા સારામાં સારા ભગત હોય, દિવસ રાત પૂજા અર્ચન કરતા હોય, પણ એ તમારું બધું જ છે એ ખાડામાં નાખી આપે, કારણ કે વિચારો દૂષિત થાય. વિચારો દૂષિત થાય તો એ ક્યારેય તમને સત્કર્મ કરવા તરફ પ્રેરે, સત્કર્મ સત્કાર્ય તમારાથી થવા દે, સત્કાર્ય ન થવા દે એટલે તમારી ભક્તિ જે કંઈ પણ હોય, પૂર્વજોથી ચાલતી આવેલી જે કંઈ પણ હોય, એ બધી નાશપ્રાય થઈ જાય એક પલ માટે. હવે તમારે નક્કી કરવાનું. મેં તમને પહેલા જ કીધું કે તમારું જીવન છે ને એ તમારા હાથમાં છે, પણ આપણને એવું છે ને, સાહેબ કહે છે એમ, સાચ કહે જગ માર ન ધાવે જૂઠે જગપતિ આઈ. સાચી વસ્તુ આપણને ઉતરતી, હમણાં કોઈ એમ કે ને કે અહીંયા ભાઈ ફલાણો ભાઈ આવેલો છે, એકના ડબલ કરી આપે છે, તો આમાંના લગભગ બધા તૈયાર થઈ જાય, લગભગ તૈયાર થઈ જાય ને, કે સારું ડબલ થતા હોય ને એમ નેમ થઈ જતા હોય, એટલે પછી એરિયા ત્યાં પહોંચી જાય. અને ઘણા એવા ઠેકાણે જતાય હશે, કાચબા ગોતે ને ઓલું હું ઘુવડ ગોતે ને સિક્કા ગોતે, એમાં હમણાં નવો હાઈવે બને છે, ખબર છે? આ દિલ્હી બોમ્બે હાઈવે બને છે, તમારા નજીકથી નીકળે છે ને, એના ઉપર એક શોર્ટ થયેલો સિક્કો મૂકેલો છે, બે મૂકેલા છે એમ તો, એક ગોધરા મૂકેલો છે અને એક લીમખેડા મૂકેલો છે, બે સિક્કા ફસાયેલા છે. હવે જોજો એ ચાલુ થશે ને એટલે રૂપિયા પડશે. સમજાય છે કયા મૂકેલા છે? ટોલ ટેક્સ મૂકેલા છે, બે સિક્કા મૂકેલા છે. હા, વગર કામના ત્યાંથી ગાડી નીકળી નથી ને પૈસા પડ્યા નથી કે. એટલે આવી ભ્રમણાઓમાં આપણે બધા બહુ ફસાઈએ છીએ, સમજાય છે? સાચી વાત આપણા ગળે ઉતરતી. જો આ શરીર છે, આ શરીર છે, અને આ શરીરમાં કંઈ પીડા થાય, કંઈ તકલીફ થાય, તો એ પીડા માટે એના નિષ્ણાત ડોક્ટરો હોય છે, હોય ને? આ શરીરની કંઈ પીડા હોય તો એના માટે એના નિષ્ણાત ડોક્ટર હોય. ઘણીવાર આપણને માનસિક પીડા ઊભી થાય, અંતરથી કંઈક એવી તકલીફ હોય, અંતરથી, આ જે રિપોર્ટોમાં ના આવતી હોય, રિપોર્ટોમાં ના આવે, માનસિક પીડા હોય, કંઈક તકલીફ એવી હોય. અને એ તકલીફ હોય તો એ તકલીફ પાછળનું કારણ, ઘણીવાર કારણ એવું હોય કે આપણે જીવનમાં સુખેથી રહ્યા ન હોય, કોઈનું સારું વિચાર્યું ન હોય. યાદ રાખજો, સમજી લેજો. જો હજી કદાચ એવા હોય તો સુધરવા પ્રયત્ન કરજો. હા, નહીં તો એવી પીડા આવશે, એવી પીડા આવશે, કોઈ રોગ કશું પકડાશે, આ કોઈ તકલીફ પકડાશે નહીં, તમારાથી સહેવાશે નહીં, એવી પીડા. પછી તમે એમ કહેશો કોઈકે કરી આપ્યું, કોઈકે કરેલું નથી, આ તમારું કરેલું છે. સમજાય છે? કોનું કરેલું? આપણું કરેલું. આપણે કોઈનું સારું જોયું, રાગ દ્વેષ ઈર્ષામાં રહ્યા છીએ, તો એ જે આપણે કર્યું છે એ કરેલું આપણને બીજી રીતે આપણા ઉપર હાવી થાય છે. અડધું પડધું તો આપણે અહીંયા જ ભોગવી લઈએ છીએ, પછી બાકી વધેલું છે એના માટે ફરી ફરી આવવું પડે છે. સદગુરુ કહે છે પણ આપણી આંખો ખુલતી. સાહેબ તો કહે છે ઘણા દિન સો લિયો રે, અબ તો જાગ મુસાફિર જાગ. શું કહે છે? જન્મ તારો હો ગયો રે. ગુરુ શરણમાં જઈએ ને, આ જન્મ એટલે આપણે જન્મ્યા એ તો છે જ, પણ એના પછી જન્મ સાચો ક્યારે થાય? તો કે ગુરુ શરણમાં જઈએ, એ આપણને માર્ગ બતાવે. ત્યાં સુધી તો ખબર નથી, એટલે જેમ તેમ ચાલતા જતા હતા. પણ હવે ગુરુએ માર્ગ બતાવ્યો એટલે સાહેબ કહે છે જન્મ તારો હો ગયો રે. મારવાડી ભજન છે, એટલે કે જન્મ તારો થઈ ગયો, અને હવે તારે ઊંઘવાનું નથી એટલે રાતે ઊંઘીએ એ ઊંઘની વાત નથી. હવે મોહમાં ફસાવાનું નથી, લોભમાં ફસાવાનું નથી. માયા જે ચારે બાજુ ફરી રહી છે એનાથી સાચવીને ચાલવાનું છે. એમાં તો ફસાવાના જ છો, એમાંથી છટકવાના નથી. પણ
એનાથી સાચવીને ચાલવું છે. આ જીવનની તકેદારી રાખીને ચાલવું છે. પોતાનું કલ્યાણ થાય, આત્મકલ્યાણ થાય, સાથે પરિવારનું પણ કલ્યાણ થાય, એવા માર્ગ પર ચાલવું છે. ભૂલથી પણ મારો પગ એ આડો અવડો ન પડે એની કાળજી રાખીને ચાલવું છે. કારણ કે અત્યાર સુધી હું એકલો હતો, પણ હવે મારા માથે પરિવારની જવાબદારી છે. યાદ રાખજો, આ કંઠી ઉપદેશ લઈએ ને એની પહેલા તો અજ્ઞાની હોય. અજ્ઞાની એટલે ગાંડો, એ બીજા પ્રકારનો ગાંડો. એ ગાંડો એટલે એને કઈ લેવા દેવા હોય નહીં. ખાડામાં પડે તો, ઊભો થાય, ન ઊભો થાય તોય કઈ એને કઈ લાગે વળગે. આ ભલે એના માથે આખું પરિવાર હોય, પણ જો એ માર્ગી નથી તો પછી ગમે તે કરે, એનો કઈ ઓલો હરખ શોક નથી. પણ જ્યારે ગુરુશરણમાં જાય, ગુરુશરણમાં જાય, હવે એકલો રહ્યો, હવે એકલો નથી. હવે એની પાસે બીજા કોઈની જવાબદારી હોય કે ન હોય, પણ એના આત્માની જવાબદારી એના માથે છે. આ મન એ મને કંઠી લીધી, આ શરીરે કંઠી લીધી, હવે એની જોડે એના આત્માની જવાબદારી છે. એટલે હવે એકલો, હવે જે કંઈ કરશે એ ડબલ ભાર એના સર પર થશે, ડબલ ભાર. અને ભારથી છૂટવું હોય તો એણે સત્કર્મ કરતા રહેવું પડે. સાહેબ કહે છે, અબ તો જાગ મુસાફિર જાગ. એને જાગી જવું પડે. મોહમાં, લોભમાં હવે એને સુવાય નહીં. સાહેબના સ્મરણમાં, ભજનમાં, ચિંતનમાં, સત્કર્મમાં એનું જીવન વ્યતીત થવું જોઈએ. સદમાર્ગનો એ આશ્રિત થવો જોઈએ. તો એનું જીવન એ પાર થઈ શકે. અને યાદ રાખવું, જીવન કંઈ વધારે લાંબુ નથી. મેં તમને પહેલા ચર્ચા કીધું ને, હમણાં વાવાઝોડા બહુ આવે છે. આવે છે ને? આવે છે કે નહીં? હમણાં થોડાક સમય પૂર્વ કોરોના નામનું વાવાઝોડું આવેલું, ખબર છે ને? અને હમણાં પાછું ફરતું થયેલું છે. હમણાં પાછું ફરતું થયેલું છે. દિલ્હી, બોમ્બેમાં તો હમણાં એણે માથું ઉચકી લીધું છે. એ વાવાઝોડું આ વાવાઝોડાની જોડે એર્યું ફરતું થઈ ગયું છે. એની જોડે બીજું નવું એક વાવાઝોડું નીકળ્યું છે. ઓલા જે હાંજ પડે ને આવે છે તો તમે જાણો છો, ઓલું વાવાઝોડું બધું ગમરોડ કરતું આવે છે, અને એ તો તમે જાણો છો. પણ આ બીજા છે નથી જાણતા, એની ચર્ચા નથી. પણ અહીંયા બેઠેલા કોઈ એવા નથી કે મારે ખાટલામાં પડ્યા જીવવું. એવું કેટલા છે ખાટલામાં પડ્યા જીવવું હોય? ખાટલામાં જ દિવસો જાય. હવે કંઈ બીજું કરવું નથી, ખાટલામાં દિવસો વ્યતીત થાય. એવા છો કોઈ? બધા એમ ઈચ્છે કે નહીં, મારી તો યુવાની પાછી આવી જાય, મરવું નથી ને યુવાની પાછી આવી જાય. એવું થાય, એવું કંઈક હોય કરો કે બધાને એવું જોઈએ છે ને? એવું જોઈએ છે ને? કોઈને ઘરડા થવું છે? ઘરડા કેટલાને થવું છે? હાથ ઊંચો કરો છે. પગ ચાલે નહીં, આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, મોઢે જેવું તેવું બોલાય, પગે ચલાય નહીં, હાથ કામ ન કરે, ખાય મોઢેથી ખાય તો પેટમાં જાય, પચે નહીં. એવું કેટલાને જોઈએ છે? હાથ ઊંચો કરો છે. આ મેં કીધું એમાંનું કેટલાને જોઈએ છે? હે? પણ ઉંમર થાય પછી તો આવું જ આવે ને, આવું જ આવે ને. હે? આવું જોઈએ છે કોઈને? આવું કોઈને જોઈતું? પણ હવે રોગ એવો આવેલો છે, રોગ એવો આવેલો છે જે જલ્દી તમને જવા નહીં દે, જલ્દી જવા નહીં દે, અને આ બધી તકલીફોમાં તમને આટોપી લેશે. બોલો શું કરશો? શું કરશો? માટે સાહેબ કહે છે કે હવે સમય ટૂંકો છે, કલી में जीवन अल्प है, करिए बेग समार तप साधन नहीं हो सके, केवल नाम आधार. માટે સાહેબનું સ્મરણ કરવું, પરમાત્માનું ચિંતન કરવું અનિવાર્ય છે. કે કદાચ એવા વાવાઝોડામાં ફસાઈએ જઈએ, કદાચ ફસાઈ પણ જઈએ તો પણ આપણી જોડે એ સાહેબનો શબ્દ હોય, એ પરમાત્માનું સ્મરણ હોય, અને સ્મરણ માધ્યમથી આપણે એવા અનેક વાવાઝોડા પાર કરી નીકળી જઈએ. એ શબ્દ. પણ તમને બધાને એમાં રસ પડતો છે? રસ? નામ ભજન કરવામાં કેટલાને રસ પડે? કોઈને નહીં. હમણાં ડીજે આવે તો બધાને રસ પડે. હા, એમાં જ બધાને રસ પડે ને. એર્યું આવે તો અહીંયા એકે ઊભા નહીં રહે, બધા જ ભાગી જાય કે ચલો અહીં શું કરવાનું, કે આપણે ત્યાં જઈએ થોડું કૂદવા મળશે, કે એમાં બધાને રસ. હમણાં પૂછો જોઈએ ભજન, તો ભજન કોઈને આવડે? પણ હમણાં ડીજેના ગીતો પૂછો જોઈએ, ગીતો પૂછો બધા સંભળાવે. નાના નાના છોકરા હોય ને એ સંભળાવે. કેમ? તો એને સંસ્કારમાં એ જ મળ્યા છે, બીજું શું સંભળાવે? સમજાય છે? જે જરૂરી છે એનાથી આપણે મોઢું ફેરવી લીધું છે, અને મોઢું ફેરવી લીધું છે. હજી એની તરફ દ્રષ્ટિ નહીં થાય તો નુકસાન બીજાને નથી, નુકસાન આપણને જ છે. સમય ટૂંકો છે, એટલે આ સમયને આપણે સાચવી લેવાનો છે.
આ સુંદર મજાનો અવસર આજે ભક્ત શ્રી અમારે હિંમતભાઈના માધ્યમથી આ સુંદર મજાનો અવસર મળ્યો છે. એ અવસરને ઝડપી લેજો, કારણ કે આ અવસર તમારા હાથથી સરી રહ્યો છે. જેમ સાંજ પડે ને એટલે દિવસ પૂરો થઈ જાય, પછી આપણે નવા દિવસની રાહ જોઈએ. નવા દિવસની રાહ જોઈએ ને પછી રાત્રે સૂઈ જઈએ, સવારે ઉઠીએ એટલે કેવા ફ્રેશ ઉઠીએ, એકદમ તાજા. પછી નાહીએ ધોઈએ ને પછી જેમ જેમ દિવસ જાય એમ સાંજ પડતા પડતા પાછા ઢીલા થઈ જઈએ અને પાછા સાંજ પડતા ખાટલામાં સૂઈ જઈએ અને પાછો નવો દિવસ ઉગે એટલે પાછા ફ્રેશ. આ રોજ જે નવો દિવસ ઉગે છે અને જૂના દિવસ જાય છે, એ ગયેલા દિવસ પાછા આવતા આવે છે. તમારા જે દિવસો જતા રહ્યા એ પાછા આવશે, એ પાછા આવવાના. એ ગયા અને હવે આગળ કેટલા આવવાના છે એ નક્કી છે. નક્કી? તમને ખબર છે કેટલાક સવાર તમે ઉઠશો એ નક્કી છે? કશું નક્કી છે? ટૂંકું છે. એટલે સાહેબે કીધું આ ટૂંકા જીવનને સાર્થક કરવા માટે આ અવસર આપણને સુલભ થયો છે. હવે નિર્ધાર, મેં પહેલા કીધું એમ, નિર્ધાર તમારે કરવાનો છે, કારણ કે જીવન તમારું છે. જીવન તમારું છે. એ બીજાના કહે ચાલશે, બીજાના કહેવાથી ચાલશે નહીં. જ્યાં સુધી તમે જીવશો નહીં, એ પ્રમાણે જીવશો નહીં, ત્યાં સુધી તમારું જીવન છે. જે માર્ગે તમે વાળો એ માર્ગે વળે એમ છે. માટે આજના પ્રસંગે વિશેષ ચર્ચા નથી કરવાનો. અમારે હિંમતભાઈ, એમનું પૂર્ણ પરિવાર, અને હિંમતભાઈને હમણાં મારા ખ્યાલથી થોડોક સમય થયો હશે ઓપરેશન કરાવે, થોડોક સમય થયો એટલે આપણે સાહેબને પ્રાર્થના કરીએ હજી થોડા તાજા માજા થઈ જાય, એકદમ કૂદકા મારતા થઈ જાય. આમ તો ઉંમર થાય પછી તો ઢીલા જ થવાય. આમ જેમ આગળ વધતા જઈએ ને એમ ધીરે ધીરે સ્પેર પાર્ટ ઢીલા જ થતા જાય. આ તો ઠીક છે, આ તો બધા વડીલો બેઠા છે ને અત્યાર સુધી હષ્ટપુષ્ટ બેઠેલા છે, પણ અત્યારના જેટલા યુવાનો છે ને આટલા સુધી પહોંચશે ને આવા રહેશે, આની કોઈ ગેરંટી. અત્યારે જુઓ તો અત્યારે નાના છોકરા હોય ને એને પગ દુખે, પેટ દુખે, કમર દુખે, માથું દુખે, ગળું દુખે. નાના હોય ને એને બધું દુખે. અલા આર્યા વડીલોને પૂછો તમને ક્યારે દુખવાનું થયું, તો કે આર્યા કે અમે તો રિટાયર થયા ને પછી કે અમને દુખવાનું ચાલુ થયું. કે ત્યાર સુધી બધું સારું હતું, કે ત્યાર સુધી બધું સારું હતું, બધું ને બહુ કૂદકા મારતા, અમે કૂદકો મારીને થાંભલે ચડી જતા ને એમ, એવા મજબૂત હતા. આર્યાને અત્યારથી તમે વિચાર કરો. આમાં ઘણા બધા પરિબળો, પણ અત્યારે આપણે એમાં નહીં ઉતરીએ. એટલે મારે તમને કહેવું એ જ છે કે એ તો એટલા સુધી પહોંચી ગયા છે. આપણે સાહેબને પ્રાર્થના કરીએ કે એમને હષ્ટપુષ્ટ કરે અને સાહેબનું સ્મરણ હંમેશા થઈ શકે એવી સાહેબ એમના પર કૃપા કરે. આપ સર્વ પર, આ પરિવાર, એના પરિવારના તમામ સભ્યો, અહીં ઉપસ્થિત સર્વજનો ઉપર સત્પુરુષ પરમાત્મા સદગુરુ કબીર સાહેબની અસીમ કૃપા દ્રષ્ટિ બની રહે. સદગુરુ આપ સર્વને ધન ધાન્યથી પરિપૂર્ણ રાખે, તેમજ ભક્તિ કરવાની શક્તિ સદગુરુ આપ સર્વને પ્રદાન કરે. એ જ સદગુરુના ચરણોમાં પ્રાર્થના, પૂજ્ય ગુરુજનોના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપીશ. બોલીએ સદગુરુ કબીર સાહેબ કી, ગુરુ ધની ધર્મદાસ સાહેબ કી, ગુરુ મહારાજ કી બંદગી.